ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। છત્રપતિ શાહુ મહારાજની જન્મજયંતિના દિવસે સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ જે રોજીરોટીની તલાશથી ગુજરાત રાજ્યમાં પોતાની કર્મભૂમિ બનાવીને સ્થાયી થઈ રહેલ છે। એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજ છેલ્લા 40 થી 45 વર્ષથી સુરત ખાતે કુટુંબ પરિવાર સાથે રહે છે અને મોલ મજૂરી, નોકરી ધંધો, વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે ગુજરાત રાજ્યને જ પોતાની કર્મભૂમિ અને જન્મભૂમિ બનાવેલ છે તે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાના પદાધિકારી, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય, લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી પદે પણ કાર્યરત છે। પરંતુ બાળકોના, વિદ્યાર્થીઓના હિતમાં ભારતીય સંવિધાનને જે બંધારણીય હકો આપ્યા છે તે હકોથી વંચિત આ બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાના લીધે શિક્ષણ અને નોકરીમાં મળતા અનામતના લાભોથી વંચિત રહે છે। ત્યારે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે આ તમામ લોકોને શિક્ષણ ક્ષેત્રે, નોકરી ક્ષેત્રે લાભ મળે। અને વધુમાં આગેવાન સુરેશભાઈ સોનવણેએ જણાવ્યું હતું કે આપનો પરિચય અને શા કારણે આવેદનપત્ર? સુરેશ સોનાવણે, એક્સ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા, શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન અગ્રણી, સુરત। આજે રાજશ્રી છત્રપતિ શાહુ મહારાજજીની જન્મજયંતિના પાવન પર્વ પર કે આ શાહુ મહારાજે 1902માં મહારાષ્ટ્રમાં અનામત પ્રથા શરૂ કરેલી અને એસસી, એસટી, ઓબીસીના જે ગરીબ તબક્કાના લોકો હતા એમને અનામત અમને આપેલું, તેમના સ્મૃતિમાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલા છે। કલેક્ટર સાહેબ થકી ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા સુધી અમારી માગણી પહોંચવા અમે આજે વિનંતી કરી છે। ગુજરાત રાજ્યમાં રહેતા એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો 50 વર્ષથી ગુજરાત રાજ્યને પોતાની જન્મભૂમિ, કર્મભૂમિ બનાવી છે, અહીંયા રહે છે। આ ત્રીસરી, ચોથી પેઢી અમારા મહારાષ્ટ્રીયન સમાજના લોકોની ચાલે છે, પરંતુ હજુ સુધી અમને ગુજરાતમાં ગુજરાતી તરીકે ગણતા નથી, અમને બહારના ગણવામાં આવે છે, અમને પરપ્રાંતિ કહેવામાં આવે છે, જેના લીધે અમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થવાના બદલે અંધકારમય થઈ રહ્યું છે। ભારતીય સંવિધાન આપેલા મૌલિક જે અનામતના અધિકારો છે, જે ડૉક્ટર આંબેડકરજી અમને આપેલા છે, એ અધિકારોનો, મૌલિક અધિકારોનો હનન થઈ રહ્યું છે। અમારા છોકરાઓને શિક્ષામાં લાભ મળતા નથી, અનામતના નોકરીમાં મળતા નથી। એનું એક મુખ્ય કારણ એ જ છે કે જાતિ પ્રમાણપત્ર અમારી પાસે નથી અને એ જાતિ પ્રમાણપત્રની માગણી કરવા આજે અમે અહીંયા બધા ભેગા થયા છે। તમામ જાતિ ધર્મના લોકો અહીંયા છે। સરકાર સમક્ષ અમારી વિનંતી છે કે આજે તમામ જાતિના લોકો જેમને ખરેખર જરૂર છે કે નહીં છે પણ એ અનામતની માગણી કરી રહ્યા છે, પછી મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય, પંજાબ હોય, રાજસ્થાન હોય, તમામ ગુજરાત હોય, એ માગણી કરે છે, સૌનો અધિકાર છે। પણ જેમને મૌલિક અધિકાર સંવિધાને આપેલા છે તે જ્યારે વંચિત થઈ જાય છે ત્યારે સત્તાધીશોના મનમાં એમના પ્રત્યે કશે ને કશે દોષ દેખાઈ આવે છે। આજે મહારાષ્ટ્રીયન સમાજને પરપ્રાંતિ ગણવામાં આવે છે, પણ અમે ગૌરવ સાથે કહીએ છીએ કે છેલ્લા 50-60 વર્ષથી રહેતા અમારા સમાજના આગેવાનો આજે ગુજરાત રાજ્યમાં સરપંચ છે, ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં પદાધિકારી છે। એટલું જ નહીં, ગુજરાતની વિધાનસભામાં ધારાસભ્ય છે, આટલું જ નહીં, પાર્લામેન્ટમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને હાલ તો અમારા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન મંત્રી બન્યા છે। ત્યારે અમે કેવી રીતે પરપ્રાંતિ થઈ ગયા? તો અમારી માગણી છે સરકાર સમક્ષ કે હવે જે થયું થયું, પરંતુ ગુજરાત સરકારે જે 30/9/1998નો GR બહાર પાડેલ છે એ GRમાં ફેરફાર કરવામાં આવે। 1960નું જે દલિત એસસી, એસટી માટે છે એ જે પ્રાવધાન છે એને ઓછું કરવામાં આવે, 90/92-93 ઉપર લઈ આવવામાં આવે અને ઓબીસી સમાજ માટે જે 78નું ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાંથી આ લોકો માટે પણ, એટલે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે અનામતના તમામ લાભો રાજ્ય સરકાર આપે એ અમારી માગણી છે। ભારતીય સંવિધાનમાં બાબા સાહેબે લખેલું છે સ્પષ્ટ કે કોઈ પણ પોતાના અધિકારોથી વંચિત નહીં રહે અને બાબા સાહેબે કીધું છે અમને કે માંગને સે ભીખ મિલતા હૈ, લડને સે અધિકાર। જો અમારા અધિકાર નહીં મળશે તો આવતી 15મી ઓગસ્ટ પછી, એટલે આઝાદીના 77માં વર્ધાપન દિન પછી કલેક્ટર કચેરી ખાતે અમે અનશનથી આંદોલન શરૂ કરીશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે અમે ઉઠીશું નહીં। એની તમામ જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની રહેશે। જય ભીમ, જય ગુજરાત, જય હિન્દ। કેન્દ્રમંત્રી CR પાટીલને આ અંગે રજૂઆત કરાય છે કે CR પાટીલ સાહેબે 2008માં જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવેલા હતા
મને તારીખ યાદ છે 2008માં 8મા મહિને, અને 8 જ તારીખ બી હતી કે આપણા લિંબાયતના જે નીલગિરી ગ્રાઉન્ડમાં, ત્યારે તમામ લોકોના આગેવાનોને CR સાહેબ પાટીલ સાહેબ બોલાવેલા અને કીધેલું કે તમારે જે પણ કંઈ સમસ્યા છે, ખાસ કરીને SC ST OBC માટી સમાજને જાતિ પ્રમાણપત્ર અને શિક્ષણ અને નોકરીમાં લાભ આપવામાં આવશે. એટલે હજારોની તાદાદમાં અમે લોકો ત્યાં ભેગા થયેલા. કોઈ પક્ષપાત અમે જોયેલું નહીં અને મોદી સાહેબને આવેદનપત્ર આપેલું. પરંતુ હજુ સુધી મોદી સાહેબે કે CR પાટીલ સાહેબે આ સમસ્યા પ્રત્યે દિલથી એમને જોયું નથી. અને અમને ખાતરી છે કે હવે પછી જો આ દિલથી નહીં જોશે તો જનતા આપનો પોતાનો નિર્ણય જાહેર કરશે. હાલના મંત્રી CR પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે મળીને આ અંગે રજૂઆતો કરી હતી અને ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને CR પાટીલે આશ્વાસન આપ્યું હતું કે આજ દિન સુધી તેનું અમલીકરણ કરાયું નથી અને તેને લઈને આજે આવેદનપત્ર આપીને રોજ અને આ બંધારણીય હક નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત.